સંભળાય. તો નીલહરિત લીલ જે છે એને મિક્સોફાઇસી અને સાઇનોફાઇસી એટલે પાછળથી નામ આપવામાં આવે. એટલે આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો જોયો અને સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે આ વળી કયું ફાઇસી, બીકોઝ ફાઇસી આપણે વધારે પડતું લગાડીએ છીએ લીલના નામની પાછળ. જે 3 પ્રકારની લીલ આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. એ જ રીતે આપણે આ સાઇનોફાઇસી નામ આપી શકીએ, પણ ખાલી ધ્યાનમાં એ રાખવાનું છે કે તે એક તો એક બેક્ટેરિયા પ્રકારનો પ્રકાશ સંશ્લેષી સજીવ છે. તેમાં ખાસ જે વાત કરી કે એની અંદર પ્રકાશ સંશ્લેષણની બાબતમાં જોવા જાવ અને એક રસાયણ સંશ્લેષણની બાબતમાં જોવા જાવ. પોષણ પ્રકાર જ્યારે ડિસ્કસ કરી રહ્યા હતા આપણે કોષવાળા ચેપ્ટરમાં થોડી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની પણ માહિતી આપી હતી, જેના તમને એક બે ઉદાહરણ પણ મેં યાદ રખાવ્યા છે આગળ. નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર. કોઈને યાદ છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કોને કહીશું બેટા? અને એ ખાલી એક કેટેગરી છે ને બેક્ટેરિયામાં જ આવશે, એ સિવાય કશે નહીં. અને ખાસ કરીને એ લોકોનો જૈવ રાસાયણિક ચક્રોને ગતિમાન કરવામાં ચલાવવામાં બહુ જ અગત્યનો ફાળો છે. તમે જે નાનપણમાં ભણેલા કે ભાઈ નાઇટ્રોજન સ્થાપન થાય છે, તો હવામાનનો જે નાઇટ્રોજન છે એ જમીનમાં અલગ અલગ નાઇટ્રોજનના આયનો જેવા કે એમોનિયમ, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ માં કન્વર્ટ થાય છે. તો એ કોના લીધે શક્ય છે? તો એ શક્ય છે જમીનમાં રહેલા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. અને એમાં જ આ બે નામ મેં યુઝ કર્યા છે, કયા? નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટેરિયા. તો કોઈ આઈડિયા આપશે મને કોને કહેવાય રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા? હેલો, અકાર્બનિક પદાર્થો દ્વારા પોતા પોષણ પદ્ધતિ. ઓકે, ફેન્ટાસ્ટિક. તો એક ખાલી બેક્ટેરિયામાં જ આ પોષણ પ્રકાર શક્ય છે. અમુક બેક્ટેરિયા છે એવા છે જે સ્વયંપોષી છે, પણ સ્વયંપોષીમાં હર હંમેશા એવું નહીં કે ભાઈ પ્રકાશ સંશ્લેષી જ આવે સ્વયંપોષીમાં. આ એક નવું સ્વયંપોષીનું આખું જૂથ લઈ શકો, જે આજુબાજુ અકાર્બનિક પદાર્થો જે અવેલેબલ થતા હોય તેમાંથી પોતાની ઉર્જા જનરેટ કરે. તો એ તો એક જૂથ છે જ, બરાબર, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. પછી જેવા આપણે પ્રકાશ સંશ્લેષીમાં આવ્યા ને એટલે પછી પાછા બે ફાંટા કાલે પાડી આપ્યા તમને. એક સલ્ફોજેનિક પ્રકાશ સંશ્લેષણ કરતા અને એક ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ કરતા. પહેલા કયા બનેલા છે કાલે જ આપણે જોઈ ગયા. અહીંયા તમારી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો યુ બેક્ટેરિયા અને નીલહરિત બેક્ટેરિયા બે જૂથ અલગ અલગ કેટેગરાઇઝ કરેલા છે. તો યુ બેક્ટેરિયામાં ખાસ કરીને જે પર્પલ સલ્ફર બેક્ટેરિયા અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, આવા ઉદાહરણ યાદ રાખવાના છે આપણે. જેઓ બેઝિકલી મેં તમને કીધું હતું કે ઓક્સિજન વાયુનો ઉત્પન્ન કરતા નથી, તેઓ સલ્ફર વાયુ ઉત્પન્ન કરે. પણ જ્યારે જ્યારે ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ થાય તો ત્યારે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. મને એ કહેશો કે યુ બેક્ટેરિયા જે છે અથવા આ જે નીલહરિત અને સલ્ફર બેક્ટેરિયા જે છે, સોરી લાઈક ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, તે હાઇડ્રોજન દાતા તરીકે શેનો વપરાશ કરે? હાઇડ્રોજન દાતા તરીકે તેઓ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ નો વપરાશ કરે છે. હવે H2S નો વપરાશ કરતા હોય તો સ્વાભાવિક છે નિપજ તરીકે એ લોકો સલ્ફર વાયુ ઉત્પન્ન કરવાના. અને જે આપણા એકચ્યુઅલી ઉચ્ચ કેટેગરીના બેક્ટેરિયા છે BGA, નોસ્ટોક, એનાબેના, ઓસિલોટેરિયા, તે બધા વોટર એટલે કે H2O નો ઉપયોગ કરે છે હાઇડ્રોજન દાતા તરીકે, અને એનો ઉપયોગ થતો હોય તો નિપજ તરીકે ઓક્સિજન વાયુ ડેવલપ થાય. બસ એમાં જ આપણે આગળ ગયા. અત્યાર સુધી કોઈને કોઈ ડાઉટ છે? તમે ઘરે રીડિંગ કર્યું મટીરિયલ અથવા મેં કાલે જે એક્સપ્લેન કર્યું એમાં કોઈને કોઈ ડાઉટ છે? હોય તો કહો, નહીં તો આગળ જઈએ આપણે. ઓકે, તો આપણે જે ખાસ વાત કરી રહ્યા હતા એના અલગ અલગ રંજક દ્રવ્યોની. મને કોઈ કહેશો યુનિવર્સલ રંજક દ્રવ્ય કયા છે? સાર્વત્રિક રંજક દ્રવ્ય. ક્લોરોફિલ અને કેરોટીન. ક્વેશ્ચન વારે વારે પૂછાઈ શકે, કારણ કે જેટલા બી પ્રકાશ સંશ્લેષી સજીવો છે, હું એવું નથી ખાલી બેક્ટેરિયા, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે થેલોફાઇટાથી માંડીને છે આવૃત બીજધારી સુધીની, બધામાં આ બે રંજક દ્રવ્યો હોય ને હોય જ. આથી એને સાર્વત્રિક કહેવાય છે. એના માટે તમને યાદ હોય તો આપણે ક્વોન્ટાઝોમનો સિદ્ધાંત ભણ્યા હતા. ક્વોન્ટાઝોમનો સિદ્ધાંત ખબર છે? ફર્ક અને પિગિન્સ દ્વારા અપાયેલો, જેમાં એ લોકોએ રંજક દ્રવ્યની જે ગોઠવણી સમજાવી હતી અને બહુ સરસ રીતે એમાં વર્ણવ્યું હતું કે ક્લોરોફિલ એ હરિતદ્રવ્ય કેન્દ્રમાં રહીને પ્રક્રિયા કેન્દ્ર જેવું અતિ અગત્યનું કામ કરે છે. મતલબ સૌથી મોટી ભૂમિકા આ રંજક દ્રવ્ય સમૂહમાં અથવા તો કહીએ ક્વોન્ટાઝોમમાં જો કોઈની હોય તો એ કોની હોય છે? ક્લોરોફિલ એ. ને એ જ રીતે કેરોટીનોઇડ પણ ત્યારે જ આપણે વર્ણવેલું, જે સૌથી પરિઘીય વિસ્તારમાં મોજૂદ રહીને ત્યાં શું કરતું હતું? ક્વોન્ટાઝોમના કવચ તરીકે કામ કરતું હતું. યાદ આવ્યું ને? ક્વોન્ટાઝોમના શિલ્ડ પણ એને કીધેલું. કેમ એવું? તે શું કામ કરતા હતા એ કે જેથી એને એવું નામ આપ્યું ક્વોન્ટાઝોમના કવચ? કોને યાદ છે? શા માટે ક્વોન્ટાઝોમના કવચ કહેવામાં આવતા હતા કેરોટીનોઇડ પ્રકારના રંજક દ્રવ્યોને? ઓકે, ખબર તો છે ને? એવું કઈ થિયરી ચલાવેલી મેં.
ક્વોન્ટાઝોમ થિયરી? હા. હા, ખબર છે તો સારું છે. ચાલો, તેમાં આપણે સૌથી પરિઘીય વિસ્તારમાં કેરોટીનોઇડ ગોઠવતા હતા. તે શું કરતા હતા? તો જ્યારે પ્રકાશમાંથી ઊંચી તીવ્રતા વાળા તરંગ આવે, જે અંદર જો સપોઝ ઘૂસી જાય ને ક્લોરોફિલ સુધી, તો એ ક્લોરોફિલ નું કરી નાખે છે પ્રકાશ વિઘટન, અથવા તો બોલો પ્રકાશ ઓક્સિડેશન, અથવા તો એક બીજો વર્ડ પણ આપેલો સોલરાઇઝેશન. તો એનાથી બચાવવા માટે આ કેરોટીનોઇડ શું કરે? તે ઊંચી તીવ્રતા વાળા તરંગોને પોતે શોષી લે અને એને અંદર જતા અટકાવે. એટલે આ હિસાબે એ લોકો શું કરે છે? રક્ષણાત્મક કાર્ય બજાવતા હોવાને કારણે આપણે કવચ તરીકે લીધા છે. હવે જે મેઇન ટોપિક પર જે ગોળી કોવની અસર ને આજે હું વર્ણવવાનો છું, તેમાં આ બે રંજક દ્રવ્ય પર તમે ફોકસ કરો, જે આપણે સ્ટડી કરી ગયેલા, ફાઇકોસાઇનિન અને ફાઇકોએરિથ્રિન. હવે ફાઇકોસાઇનિન હોય ને એ બ્લુ કલર આપે અને ફાઇકોએરિથ્રિન છે લાલ રંગ આપે છે. તો હવે થાય છે એવું, અને આ જે સિદ્ધાંત છે, આ જે થિયરી છે, ખાલી બે જગ્યાએ તમારે વર્ણનમાં લેવાની છે. કયા કઈ જગ્યાએ? એક તો આ નીલહરિત બેક્ટેરિયામાં આજે જોઈ લઈશું, અને આ સેમ થિયરી પછી રાતી લીલમાં જોવાની થશે. રાતી લીલ જ્યારે આપણે લીલ વિદ્યાનો અભ્યાસ કરીશું ત્યારે ડેફિનેટલી ટોપિકમાં આવશે. પણ જેવું અહીંયા છે ને એવું જ ત્યાં છે. થિયરી બદલાવાની નથી, ખાલી એ લીલહરિત લાલ અથવા તો જે રાતી લીલ છે એના જે લક્ષણો છે કોષીય એ થોડા ઘણા બદલાશે, પણ બંને જગ્યાએ જ ખાલી ગોળી કોવની અસર લાગુ પડે છે. હવે શું છે ગોળી કોવની અસર? તો એ સમજાવી રહ્યો છું કે તમે આ જે બેક્ટેરિયા છે અથવા રાતી લીલ છે એનો કેસ લઈ લો. એને જનરલી ક્યાં જોઈએ છે આપણે? એ લોકો ભેજવાળી જગ્યાએ રહે, પ્રોબેબલી પાણીમાં જ, પાણીની સરફેસ પર હોય અથવા પાણીમાં ઊંડા હોય. બસ, તો આ જ ધ્યાનમાં લેવાનું છે કે એ લોકો સપાટી પર છે કે પાણીમાં ઊંડાઈમાં વૃદ્ધિ પામેલા છે. કારણ કે જેમ જેમ ઊંડાઈ વધતી જાય ને, કોની? પાણીની નહીં, આ લોકોની વૃદ્ધિની. સપોઝ હું કહું કે કોઈ રાતી લીલની કોલોની વસાહત છે ને સપાટી પર છે પાણીની, ને કોઈ રાતી લીલની જે આ છે વૃદ્ધિ તે અથવા એની વસાહત પાણીમાં ઊંડે છે, તો જેમ જેમ એ ઊંડાઈએ જાય ને તેમ તેમ તેના રંગમાં બદલાવ આવે, તેમ તેમ તેના રંગમાં બદલાવ આવે. તો એ અસર આપણને સમજાવીને ગયા છે ગોળી કોવ, જેને કહેવાય છે ગોળી કોવની અસર. સમજાયું? પાણીમાં પોતાની જે ડેપ્થ છે અથવા જે ઊંડાઈ છે એને અનુસંધાનમાં અલગ અલગ રંગો બતાવવાની જે ઘટના છે તેને કહેવાય ગોળી કોવની અસર. એમાં હવે જે વાત કરવાની છે કે સમજો હવે નીલહરિત બેક્ટેરિયા સપાટી પર છે પાણીની, તો એની અંદર રંજક દ્રવ્યોમાં ફાઇકોસાઇનિન ની માત્રા વધારે હોય. કોની બેટા? ફાઇકોસાઇનિન. તો હવે એ કયા રંગના દેખાશે? એમાં ઓડિબલ? હેલો, બ્લુ રંગ. કયા રંગના? બ્લુ રંગ, નીલો રંગના દેખાશે, રાઈટ. હવે આ જ પ્રકારની બીજી કોઈ કોલોની બીજી એની છે અથવા રાતી લીલની છે, એ પાણીમાં ઊંડાઈ પર એની કોલોની બનાવે છે, તો તેની અંદર ફાઇકોએરિથ્રિન ની માત્રા વધારે હશે, તો તે કયો રંગ બતાવશે? લાલ રંગ. તો એ સમજાવવા માંગુ છું મેં. પણ આ હકીકત આપણને આપીને ગયા ગોળી કોવ, એટલે આ થિયરીને ગોળી કોવની અસર તરીકે ઓળખવામાં આવે છે. બે જગ્યાએ જ ખાલી લાગુ પાડવાની, કે જો એ સપાટી પર વૃદ્ધિ પામેલા હોય તો એ નીલા રંગના હોય અથવા બ્લુ રંગના હોય, અને જો ઊંડાઈ પર એની વસાહત બતાવતા હોય તો એ જગ્યાએ એ લાલ રંગના હોય. એના કારણ પણ તમને આપી દીધા કે જો સપાટી પર હશે તો એની અંદર ફાઇકોસાઇનિન ની માત્રા વધારે હશે, એરિથ્રિન ની હશે પણ એ થોડી હશે, અને એનાથી ઉલટું કે જો તે ઊંડાઈમાં વૃદ્ધિ પામેલા હશે તો તે જગ્યાએ ફાઇકોએરિથ્રિન ની માત્રા વધારે હશે અને ફાઇકોસાઇનિન ની માત્રા ઓછી હશે. તો આ જે થિયરી છે એને આપણે ગોળી કોવની અસર તરીકે વર્ણવીએ છીએ. ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન અત્યાર સુધી, તમારે જોવું હોય તો જોઈ લેજો, પણ હવે તમારે યાદ રાખવાનું છે. ઓકે, કોઈને ડાઉટ છે ગોળી કોવની અસરમાં? તમે એ રાતી લીલનું જે વર્ણન ભણ્યા તમારા થિયરીના ચેપ્ટરમાં, સ્પીકર મ્યુટ કરો. કોનું છે ઓન? સ્પીકર કોનું ઓન છે? હેલો, સમજાઈ ગયું? તો આ છે ગોળી કોવની અસર. બેઝિકલી ત્યાં એક રાતા સમુદ્રનું વર્ણન હતું કે રાતા સમુદ્રનો રંગ રાતો શા માટે છે, તો એ જગ્યાએ ખાસ કરીને જે રાતી લીલ છે એ પાણીની ઊંડાઈએ જોવા મળે છે, અને ઊંડાઈએ હોય તો સ્વાભાવિક છે ફાઇકોએરિથ્રિન ની માત્રા વધારે હોવાને કારણે તે લાલાશ પડતું દેખાય, એને કારણે પાણી પણ લાલાશ પડતું લાગે છે, અને આથી જ એને નામ આપેલું રાતો સમુદ્ર. તો આની સાથે આપણું મોનેરા સૃષ્ટિનું વર્ણન કમ્પ્લીટ થઈ ગયું. જઈએ છે બીજું સૃષ્ટિ જે પ્રોટિસ્ટા કહેવાય છે. હવે પ્રોટિસ્ટા એ પ્રાથમિક પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવ અથવા કોષ ધરાવતા સજીવ તરીકે. બોલો. હા, ઓલો સ્તર ઉપર હોય તો કયો તો અંદર હોય? ફાઇકોએરિથ્રિન.
સ્તર પર હોય ને સપાટી પર તો ફાઇકોસાઇનિન વધારે એટલે એ લોકો બ્લુ રંગના લાગે, અને ઊંડાઈએ હોય ને તો ફાઇકો એરિથ્રિન વધારે ત્યારે લાલ રંગના લાગે. ઓકે, હા તો પ્રોટિસ્ટામાં જે છે ને પ્રોટિસ્ટા જેમ આગળ પણ તમે સ્ટડી કરી ગયા કે આ એક એવું જૂથ છે જેમાંથી તમામ પ્રકારના અન્ય સૃષ્ટિ નિર્માણ પામ્યા છે. જેમ પહેલું ચેપ્ટર તમને ચલાવેલું એટલે કીધું કે પ્રાથમિક રીતે જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો બન્યા તો તેનું પહેલું સ્વરૂપ પ્રોટિસ્ટા હતું. આ પ્રોટિસ્ટામાંથી પછી બે ફાંટા પડ્યા કે ભાઈ હલનચલન કરી શકે તેવા અને હલનચલન ન કરી શકે તેવા. તો હલનચલન ન કરી શકે તેવા એ આખી વનસ્પતિ સૃષ્ટિને ઇવોલ્યુશનમાં લીધી અથવા ઇવોલ્વ કર્યા, અને જે હલનચલન કરી શકે તે લોકોએ પ્રાણી સૃષ્ટિને ઇવોલ્વ કર્યા. તો અહીંયા જે પણ આપણે 4 જૂથ ભણવાના છે, કારણ કે પ્રોટિસ્ટાના આપણી પાસે જે જૂથ છે અહીંયા 1 by 1 આપણે લેતા જઈશું. સૌથી પહેલું આવશે તમારું ડાયટમ્સ, રાઈટ, જેને તમે સુવર્ણલીલ પણ કીધું. પછી છે બીજા ડાયનોફ્લેજેલેટ, પછી છે યુગ્લિનોઇડ, પછી છે સ્લિમ મોલ્ડ, અને છેલ્લે આવશે પ્રજીવ પ્રોટોઝુઆ. એટલે અહીંયા એક ક્વેશ્ચન ડિસ્કસ એ કરી શકીએ કે આ પ્રોટિસ્ટામાંથી અન્ય તમામ પ્રકારની આગળની સૃષ્ટિઓનું નિર્માણ થયું છે ઇવોલ્યુશનના તબક્કાઓમાં. આથી તમને કાલે ઉઠીને પૂછે કે ભાઈ ફૂગ અને વનસ્પતિને જોડતી કડી તો પણ પ્રોટિસ્ટામાં એક્ઝેક્ટલી કોણ, તો એમાં સ્લિમ મોલ્ડ તમે જે ભણી ગયા. સ્લિમ મોલ્ડના ઘણા ખરા લક્ષણ છે ને ફૂગને મળતા આવતા હતા. તો સ્લિમ મોલ્ડ એક પ્રોટિસ્ટ તરીકે ફૂગ અને વનસ્પતિને જોડતી કડી તરીકે લેવાની છે. પછી આની જ અંદર એક આવેલું યુગ્લિનોઇડનું જૂથ. યુગ્લિનોઇડમાં એક લાક્ષણિક પ્રાણી તમે ભણ્યા હતા યુગ્લિના. એ યુગ્લિના એક્ઝેક્ટલી વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી તરીકે લેવાનું છે. સમજાય? તો આટલી બધી જોડતી કડીના અહીંયા પુરાવા કેમ આપી રહ્યો છું, કારણ કે તે બધાનું નિર્માણ પ્રોટિસ્ટામાંથી થયું છે. તો 1 by 1 જોતા જઈએ, કારણ કે અહીંયા તમે જેટલા જોશો ને બધામાં જ લક્ષણોમાં બહુ જ મિત્રો વૈવિધ્યતા છે. જે પણ આપણે 5 જૂથ જોઈશું ને, પણ 5 જૂથમાં ઘણું બધું વૈવિધ્ય છે. જનરલી એક જ સૃષ્ટિની અંદર જો કોઈ ચોક્કસ સજીવોને આપણે ડિસ્કસ કરી રહ્યા હોય ને તો આટલું બધું વૈવિધ્ય જનરલી ન હોય, પણ પ્રોટિસ્ટામાં આટલું બધું જે વૈવિધ્ય જોવાના છે એની પાછળનું કારણ શું, તો આ પ્રોટિસ્ટા સજીવો આગળના ઘણા બધા સૃષ્ટિના સર્જનમાં ઉપયોગી થયા અથવા તેમાં તે ઇવોલ્યુશનમાં આગળ વધ્યા. જો લખ્યું જ છે અહીંયા, આથી તેઓ બીજી સૃષ્ટિ જેવી કે વનસ્પતિ, પ્રાણી અને ફૂગ સાથે કડીરૂપ છે અને આમાંથી તેઓ નિર્માણ પામ્યા છે. તો અહીંયા આપણે જે 1 by 1 4 કેટેગરી લઈએ. ડાયનોફ્લેજેલેટ છે જેને ગુજરાતીમાં દ્વિકસાધારી. બીજું એક જોઈશું ક્રાઇસોફાઇટ. ક્રાઇસોફાઇટને જ બીજું તમે નામ આપ્યું છે સુવર્ણલીલ પણ કહેવાય. શું કહેવાય બેટા? સુવર્ણલીલ. અથવા એક ડાયટમ પણ કહેવાય છે. ડાયટમ આ વર્ડ તમે સાંભળ્યો એનસીઈઆરટીમાં. પછી એક યુગ્લિનોઇડ્સ આવશે, સ્લિમ મોલ્ડ આવશે અને પ્રજીવ. શરૂ કરીએ આપણે પહેલું જૂથ છે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટનો સિમ્પલ આપણે ગુજરાતી કરીએ તો ડાય એટલે બે અને ફ્લેજેલા એટલે કે કસા. તો દ્વિકસાધારી જે પ્રોટિસ્ટા હતા તે બધા ડાયનોફ્લેજેલેટ છે. તે બધા જ મોટે ભાગે દરિયાઈ હોય, મતલબ કે જલજમાં બી મુખ્યત્વે દરિયાઈ ખારા પાણીમાં જોવા મળે. મીઠા પાણીમાં એનો કોઈ સજીવ ઉપલબ્ધ છે નહીં, અને તેઓ પાણીની સપાટી પર જ જોવા મળે. અને તેના રંગોમાં પણ જુઓ ને તો બહુ જ વિવિધતા. કોષમાં રહેલ રંજક દ્રવ્યને આધારે આઈધર કોઈ પીળા દેખાય, કોઈ લીલા દેખાય, કોઈ તપકીરિયા દેખાય મતલબ કે મિશ્ર કલર વાળા, કોઈ ભૂરા દેખાય ને કોઈ લાલ દેખાય. તો એક ક્વેશ્ચન આ રીતે જનરેટ કરી શકીએ કે ભાઈ નીચે પૈકી કયા પ્રકારના પ્રોટિસ્ટ રંગોમાં વૈવિધ્ય ધરાવે છે. તો એનો આન્સર શું આવશે બેટા? ડાયનોફ્લેજેલેટ, રાઈટ. આ ડાયનોફ્લેજેલેટ લખ્યું છે પોષણમાં મુખ્યત્વે વિષમપોષી છે. વિષમપોષી મતલબ જાતે મેનેજ કરતા નથી, જાતે ખોરાક બનાવી શકતા નથી. જ્યારે તમે ડાયટમ્સની વાત કરશો, સુવર્ણલીલ, તેઓ સમુદ્રના સૌથી મોટા ઉત્પાદક માનવામાં આવે છે. નીટ 2018માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે નીચે પૈકી કયા છે તે સમુદ્રના સૌથી મોટા ઉત્પાદકો માનવામાં આવે છે. હવે શા માટે આવો વર્ડ આપ્યો બેટા? ઉત્પાદક એટલે કોણ? ઉત્પાદક એટલે કયા ટર્મ્સમાં ઉત્પાદક કહેવા માંગે છે? પ્રકાશ સંશ્લેષણ સૌથી વધારે કરે. જેમ તમે પોષણ કડી ભણતા હતા બાળપણમાં, એમાં આવતું હતું પેલા ઉત્પાદકો, પછી ઉપભોક્તાઓ, અને ઉપભોક્તાઓ પછી વિઘટકો આવતું હતું. તેમાં જે ઉત્પાદકો છે સૌથી નીચેના પોષણના સ્તર પર આપણે કોને લઈએ કે જેઓ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય અને ખોરાક બનાવતા હોય, પોતાનો ખોરાક, અને એના ઉપર જે ઉપભોક્તા છે તે પાછા ઉત્પાદકો ઉપર નપતા હોય. તો ખાસ કરીને આપણે સમુદ્રની વાત કરીએ તો જેટલી દરિયાઈ સપાટી વિશ્વ સ્તરે ફેલાયેલી છે એમાં સૌથી વધારે જો કોઈ પ્રકાશ સંશ્લેષણ કરતું હોય તો એ આ જૂથ છે. કયું? ડાયટમ્સનું અથવા સુવર્ણલીલનું. એટલે સુવર્ણલીલ એક્સક્લુઝિવલી બધા પ્રકાશ સંશ્લેષી આવશે. હમણાં એની વાત ડિસ્કસ કરીશું થોડી વારમાં. હમણાં ફિલહાલ જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ
ડાયનોફ્લેજેલેટ. તમે જોઈ રહ્યા છો કે રંજક દ્રવ્યો આટલા બધા હોવા છતાં પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ નથી. તો આશ્ચર્યજનક ઘટના છે. એના લાક્ષણિક ઉદાહરણોમાં જે નોક્યુલિકા, સેરાટિયમ, પછી ગોનિયોલેક્સ. ગોનિયોલેક્સ માટે તમે ભણ્યા હતા કે ભાઈ તે પોઈઝન પણ ઉત્પન્ન કરે, એવું તમારી એનસીઈઆરટી માં આપેલું છે કે જ્યારે ઓકે. બીજું એક ક્વેશ્ચન અહીંયા ડિસ્કસ કરી શકાય કે બહુ જ લાંબા અંતર સુધી તેઓ પ્રસ્ફુરણ પામે છે. પ્રસ્ફુરણ વર્ડ સાંભળેલું છે? પ્રસ્ફુરણ એટલે શું? એમાં ઓડિબલ? પ્રસ્ફુરણ એટલે શું બેટા? બ્લૂમ, બ્લૂમ, BLOOM. હવે થાય કેવું, હવે આ લોકો છે એક કોષીય સજીવો, બરાબર, પણ આ લોકોની જે વસાહત બને, તો જ્યારે આપણે સમુદ્રની સપાટી પર આ લોકોની વસાહત જોઈએ ને તો બહુ લાંબા લાંબા અંતર, કિલોમીટરના કિલોમીટર સુધી ફેલાયેલી હોય, જેને આપણે કહીએ છીએ પ્રસ્ફુરણ થયું. શું થયું? પ્રસ્ફુરણ. તો આ પાંચે પાંચ જે કેટેગરી લેવાનો છે એમાં સૌથી લાંબા વિસ્તાર સુધી જે વૃદ્ધિ દર્શાવે અથવા જે પ્રસ્ફુરણ દર્શાવે તેમાં કોને લેવાના છે? ખાલી ડાયનોફ્લેજેલેટ. અને આ લોકો જેટલા વધારે વિસ્તરે ને એટલે એમની ફિઝિયોલોજીકલ એક્ટિવિટી વધે, એટલે એ લોકો પોતે પોતાના પોષણ દરમિયાન, પોતાના ચયાપચય દરમિયાન કેટલાક ખાસ પ્રકારના ઝેરી વિષારી દ્રવ્યો નું સર્જન કરે. અને એમાં ગોનિયોલેક્સ નું નામ આપેલું. ગોનિયોલેક્સ એવું પોઈઝન રિલીઝ કરે છે જે સમુદ્રના અન્ય સજીવો માટે શું છે? નુકસાનકારક છે. તેઓ માટે તે જીવલેણ નીવડી શકે, કારણ કે તે લોકો ભૂલમાં બાય મિસ્ટેક તેને જો આરોગી લે અને પોતે વિષારી દ્રવ્યોને કારણે શું કરે? નુકસાન કરે છે. એનું નામ પણ છે આપણી પાસે બેટા, સેક્સિટોક્સિન. શું નામ છે? સેક્સિટોક્સિન. ઓકે, SAXITOXIN. એ ખાસ યાદ રાખવાનું છે. ગોનિયોલેક્સ જે ભ્રૂમ છે એની જે પ્રસ્ફુરણ છે તે સેક્સિટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય રિલીઝ કરે છે અને જેના સંપર્કમાં આવવાથી અન્ય વન્યજીવો નાશ પામી શકે છે, ખાસ કરીને જે સમુદ્રમાં રહેતા હોય. પછી એક્ઝામ્પલમાં જીમ્નોડિયમ છે અને પાયરોસિસ્ટિસ, રાઈટ. નોક્યુલિકા, સેરાટિયમ, ગોનિયોલેક્સ અને આ જીમ્નોડિયમ પાયરોસિસ્ટિસ. જોઈએ એની કોષીય રચનામાં કોષ શું ખાસ વાતો છે, તો તેઓની કોષ દિવાલ સામાન્યતઃ તકતી સ્વરૂપે હોય છે. તકતી એટલે કે પ્લેટમાં ડિવાઈડ થયેલી હોય, અને તેમાં જે જોવા મળે છે તે સેલ્યુલોઝના તંતુઓ. બીજી એક વિશેષ વાત એક અહીંયા કરવાની છે, તમે મને જરા જણાવશો પ્રોટિસ્ટામાં કોષ દિવાલ હોય કે નહીં હોય? પ્રોટિસ્ટામાં કોષ દિવાલ હોય કે ના હોય? હેલો હેલો હોય? હેલો, સાંભળો છો કે સુઈ ગયા બધા? અવાજ આવે છે ને મારો ક્લિયર? આન્સર આપતા રહો તો મને લાગે લેક્ચર ચાલુ છે. હું બોલ્યા કરીશ, તમે બોલશો નહીં તો મજા નહીં આવે. તો કોષ દિવાલ ડેફિનેટલી હોવાની છે, પણ એ કોષ દિવાલના બંધારણીય ઘટક તમે જોશો પાંચે પાંચ જગ્યાએ ડિફરન્ટ છે, જે તમારે ક્વેશ્ચન તરીકે યાદ પણ રાખવાના છે. તો અહીંયા જ્યારે આપણે કોષ દિવાલ જોઈ રહ્યા છે ફિલહાલ ડાયનોફ્લેજેલેટ્સમાં, તે એક્સક્લુઝિવલી સેલ્યુલોઝની બનેલી હોય છે, સેલ્યુલોઝની તકતી સ્વરૂપે બનેલી હોય છે. અને આ સેલ્યુલોઝની તકતી એ જરા પણ જે આગળ આપણે વનસ્પતિ કક્ષાના જે સજીવો જોઈશું કે જેની ભાઈ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, પણ એના સાથે મળતી આવતી નથી. હવે એના અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે આપણે જૈવિક અણુઓ ચેપ્ટર ભણવું પડશે, કારણ કે સેલ્યુલોઝ છે ને એક પોલિસેકેરાઇડ છે બેટા. શું છે? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ એટલે શું હોય? કાર્બોદિત કે પ્રોટીન? પોલિસેકેરાઇડ શેમાં આવે? કાર્બોદિત. કાર્બોદિત. હું 9મા 10માં ભણેલા થોડું. હા, તો એ પોલિસેકેરાઇડમાં સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ઇન્યુલિન છે, ગ્લાયકોજન છે. તો આ બધાની રચના અલગ અલગ. પણ તમને એ કહી દઉં કે આ બધાના જે મોનોમર છે તે બધા કોણ હોય? ગ્લુકોઝ હોય. પણ એ ગ્લુકોઝ ત્યાં કેવી રીતે ચેઇન બનાવે છે પોલિસેકેરાઇડ બનવા માટે અથવા પોલિમર બનવા માટે, તેના આધારે આ બધા ઘટકો ખાલી અલગ અલગ પડ્યા. એમાં આપણે ભણીશું એમાઇલોઝ પ્રકારના ગ્લુકોઝના ચેઇન, એમાઇલોપેક્ટિન પ્રકારના ગ્લુકોઝના ચેઇન. કદાચ ભણ્યા હોય તો એના વિશે 9મા 10માં આવેલું કઈ અમાઇલોઝ અને અમાઇલોપેક્ટિન. ઓકે, ચલો અમાઇલોપ્લાસ્ટ યાદ છે તમને? અમાઇલોપ્લાસ્ટ કોષવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા. સ્ટાર્ચ કણિકા અમાઇલોપ્લાસ્ટ. પછી એલ્યુરોન ગ્રેન્સ, જેમાં આપણે પ્રોટીન કણિકા કીધેલું. તો અહીંયા સેલ્યુલોઝના બંધારણમાં ખાલી ડિફરન્સ એટલો હશે કે ગ્લુકોઝની ચેઇન કઈ અલગ પ્રકારની બને, અને જે પુખ્ત કક્ષાની અથવા ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સાથે મળતી આવતી નથી. આથી જ આ તકતી વર્ડ યુઝ કર્યો છે. બાકી તકતી વર્ડનો કોઈ મિનિંગ સ્પેશિયલ તમે કાઢવા જાવ તો આમ તમને મળશે નહીં.
સીધો સીધો હું લખી દેતો કે ભાઈ કોષ દિવાલ સેલ્યુલોઝ ની બનેલી છે તો કઈ વાંધો હતો? હા હતો. અહીંયા તે તકતી સ્વરૂપે જોવા મળે કારણ કે સેલ્યુલોઝ ના તંતુઓ જે હોય છે ને તે ધીરે ધીરે ગોઠવાઈને આ આખી કોષ દિવાલ બનાવે છે. આ ડાયનોફ્લેજેલેટ્સ નું જે આવરણ છે તે ભુજાધારી દેખાય છે. ભુજા કેમ દેખાય? કારણ કે એની પાસે આ બે કસાઓની જે રચના છે અને તે કમ્પેરેટિવલી લાંબી પણ હોય છે અને આછી ભુજાધારી શેવાળ તરીકે આનું એક નામ પોપ્યુલર છે જે આપણે યાદ રાખશું. કયા? ડાયનોફ્લેજેલેટ્સ ભુજાધારી શેવાળ તરીકે પણ ઓળખાય છે. તેની જે બે કસાઓની ખાસિયત છે તેની બંનેની પોઝિશન અલગ અલગ હોય, સ્થાન અલગ અલગ હોય. એક અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી હોય અને બીજી આયામ રીતે ગોઠવાયેલી હોય. મતલબ બંને એક જ જગ્યાએ સાથે નથી. યુગ્લિનોઇડ્સમાં આપણે જોઈશું બંને એક જ જગ્યાએથી ઓરિજિન થાય, એક લાંબી હોય અને એક ટૂંકી હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા બે છે, બંને સરખા કદની હોય, એક અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી અને એક આયામ રીતે ગોઠવાયેલી હોય. અને એને કારણે તેની ચક્રીય ચાબુક જેવી ગતિ જાણે કરતું હોય ને એવું લાગે પોતાના હલનચલન દરમિયાન. આથી એક બીજું નામ યુઝ કરાયું, તેઓ ચક્રીય કસાધારી પ્રોટિસ્ટા પણ કહેવાય છે. શું કહેવાય બેટા? ચક્રીય કસાધારી પ્રોટિસ્ટા. તો અહીંયા જ બે નામ આપણે યુઝ કરી લીધા. ભુજાધારી શેવાળ પણ કહેવાય છે અને ચક્રીય કસાધારી પણ કહેવાય છે. બીજી એક વાત છે, તેઓ એકકીય હોય છે. વોટ ડુ યુ મીન બાય એકકીય? એકકીય નો મતલબ શું કાઢો તમે? એક કોષ ધરાવે. ના ના, એ તો એક કોષીય લખવું પડે ને. એકકીય નો મતલબ શું? કોષ વિભાજન ચેપ્ટર ભણી ગયા પછી કોષ વિભાજન ચેપ્ટર ગેરહાજર હોય. શું હોય? એકકીય અને દ્વિકીય એ આપણે એના રંગસૂત્રોની સંખ્યાને આધારે નક્કી કરતા હતા, ખબર છે? રંગસૂત્ર જોડમાં હોય તો એ 2n કહેવાય, રંગસૂત્ર જોડમાં ન હોય, એકાંકી હોય તો એકકીય કહેવાય. એકકીય હોય તો લખતા હતા n અને દ્વિકીય હોય તો લખતા હતા 2n. યાદ આવ્યું? અહીંયા જે ડાયનોફ્લેજેલેટ્સ છે એની કોષીય રચના જુઓ, એની અંદર કોષ કેન્દ્ર જુઓ તો એ જે અંદર રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે કે રંગસૂત્ર જોવા મળે છે તેઓ એકકીય હોય છે, જોડમાં હોતા નથી. સાથોસાથ એની અંદર રંગસૂત્ર દ્રવ્યમાં પણ જે વિશેષતા આવી છે કે ભાઈ હિસ્ટોન પ્રોટીન સદંતર ગેરહાજર. બહુ જ આઈએમપી ક્વેશ્ચન એટલે બહુ જ આઈએમપી ક્વેશ્ચન બેટા. કારણ કે બાકી સુકોષ કેન્દ્રીય જ્યારથી શરૂ થાય ને એટલે રંગસૂત્ર દ્રવ્ય આવે ને હિસ્ટોન પ્રોટીન કમ્પલસરી હોય છે. આ ડાયનોફ્લેજેલેટ્સ ખાસ યાદ રાખો, જેના અંદર એનું જે જનીનિક દ્રવ્ય છે તે ઓનલી એન્ડ ઓનલી ડીએનએ ધરાવે છે, પણ ડીએનએ ની અંદર આ હિસ્ટોન હોતા નથી. હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય છે, રાઈટ? આ ડાયનોફ્લેજેલેટ્સ ના રંગમાં જે તમને કીધું વિવિધતા જોવા મળે. ક્યારેક તે સોનેરી કથ્થઈ રંગના પણ જણાય જો એકથી વધારે પ્રકારના રંજક દ્રવ્યનું મિશ્રણ થયું હોય. ક્યારેક પીળા કથ્થઈ પણ દેખાય અને તેનો જે આધાર છે તે તેની અંદર રહેલા રંજક દ્રવ્યો પર હોય છે, જેમાં એ, સી, ઝેન્થોફિલ, પિકોક્ઝેન્થિન, ડિક્ઝોઝેન્થિન, ડાયડાયનોઝેન્થિન આવા વેરિયેબલ ટાઈપ્સના રંજક દ્રવ્યો હોય છે જે અલગ અલગ રંગ દર્શાવતા હોય, અમુક ચોક્કસ રંગની તરંગ લંબાઈને શોષણ કરતા હોય. અને એની અંદર સંગ્રહિત ખોરાક સ્વરૂપે બેઝિકલી સ્ટાર્ચ હોય છે જે વનસ્પતિને સમકક્ષ લાગે છે. અને એટલે જ કહું છું કે આગળના જે જૂથ છે પ્રોબેબલી આ જે છે આપણે ભણી રહ્યા છે ડાયનોફ્લેજેલેટ, પછી હમણાં થોડી વાર પછી ભણવાના છે પેલું ડાયટમ્સ. એની અંદર વધારે પડતા લક્ષણ છે ને વનસ્પતિ જેવા છે. કોના જેવા? વનસ્પતિ. અને જેમ જેમ તમે આગળ જશો ને તો વનસ્પતિ જેવા ઓછા થતા જશે, પ્રાણી જેવા વધતા જશે. કોઈની અંદર એવું જોશો કે એ ફૂગ જેવા વધતા જશે અને આથી જ બધાને જોડતી કડીના ગ્રુપ તરીકે પ્રોટિસ્ટાનું ગ્રુપ લેવામાં આવે છે. હવેના જે 4-5 મુદ્દા આવે ને બેટા, એક બહુ જ આઈએમપી ક્વેશ્ચન, એક બહુ જ આઈએમપી ક્વેશ્ચન. તમારી એનસીઈઆરટી માં આટલું ડિટેલમાં નથી. તમે દરિયાઈ ભૂત હવે ક્વેશ્ચન કશે વાંચ્યો હોય તો આપણા મટીરિયલમાં હશે ને પૂછાઈ ગયેલો છે આગળ. નીચે પૈકી કયું સજીવ દરિયાઈ ભૂત તરીકે ઓળખાય છે? તો એનો આન્સર છે નોક્ટ્યુલિકા. શું છે બેટા? નોક્ટ્યુલિકા જે આનું ઉદાહરણ છે. એની પાછળનું કારણ કહી દઉં તમને કે અમુક સજીવો જે હોય છે ને એની પાસે જૈવ સંદિપ્તતા ની ગુણધર્મો હોય. શું હોય? જૈવ સંદિપ્તતાનો ગુણધર્મ. મતલબ કે શું? તો તેઓ પોતાના બોડીમાંથી પ્રકાશનું ઉત્સર્જન કરી શકે. પ્રકાશનું ઉત્સર્જન કરે એટલે એ જાણે ચમકતા હોય ને એવું લાગે. શું લાગે? ચમકતા, ચળકે. તેમ તમે આજ્ઞાનું ઉદાહરણ જાણો છો. જો કે આજ્ઞો એક છે ને એક પ્રકારનો કીટક છે, પણ એમાં ખાલી એક કીટકને જે ખાસ મળ્યું છે લક્ષણ. બીજું તમે પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર ચાલુ થયું? પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર ચાલુ છે? ના. નથી થયું. એમાં પણ એક ખાસ આપણે સમુદાય જોવાના છે ટેનોફોરા.
એ સમુદાયના જે સજીવો છે એની પાસે પણ એક ક્ષમતા આવે છે. જૈવ સંદિગ્ધતા દર્શાવે એટલે કે બાયોલ્યુમિનેશન્સ. અંગ્રેજીમાં પણ યાદ રાખશો એને બાયોલ્યુમિનેશન્સ કહેવાય. મતલબ કે ચમકે. એ સજીવો પોતાના શરીરમાંથી પ્રકાશનું ઉત્સર્જન કરે અને ચમકતા એવું લાગે. તો ડાયનોફ્લેજેલેટના કેટલાક સજીવોમાં એવી ખાસ પ્રકારની પ્રકાશજનક કણિકાઓ હાજર હોય છે અને આ કણિકાઓનું કામ શું? તો તે પ્રકાશનું ઉત્સર્જન કરે અને આથી તેઓ ચમકતા હોય તેવું જણાય છે. એમાં ખાસ કરીને અહીંયા જે ચોથું સેન્ટેન્સ આપેલું છે તમે જુઓ, સ્ક્રીન દેખાઈ રહી છે ને? નોક્ટ્યુલિકા, જે રાત્રે ચમકે અને જાણે એવું લાગે આપણને કંઈક ડરામણી વસ્તુ છે, એટલે દરિયાઈ ભૂત તરીકેનું નામ પોપ્યુલર થયું છે. બીજું જે વાત કરી રહ્યો હતો ગોનિયોલેક્સ. ગોનિયોલેક્સ જે પાણીની સપાટી પર હોય છે અને લાંબા લાંબા અંતર સુધી શું થાય? વિકસે. અને એટલે જ પ્રસ્ફુરણ શબ્દ મેં યુઝ કર્યો હતો. તો આ જલ પ્રસ્ફુરણની જે ઘટના થાય છે એના માટે આ જવાબદાર થાય. જેને તમારી બુકમાં તમે લાલ ભરતી એવો શબ્દ યુઝ કર્યો છે ને, લાલ ભરતી, અથવા એને કહેવાય રેડ ટાઇડ્સ. રેડ ટાઇડ્સ, TIDES. તો આ ગોનિયોલેક્સ જે સજીવ છે તે પણ જલ પ્રસ્ફુરણ દર્શાવે અને એની સાથે પેલું જિમ્નોડિનિયમ જે એક્ઝામ્પલ ભણ્યા હતા, આ બંને પોતે ખાસ એવા ઝેરી દ્રવ્યોનો રિલીઝ પણ કરે. લખ્યું છે જુઓ, સેક્સીટોક્સિન. અને આવા સ્ત્રાવો ખાસ કરીને અન્ય સજીવોને અસર કરે, તેઓના મૃત્યુ માટે જવાબદાર બને. અને બાય ચાન્સ જો આપણા દ્વારા આવું દૂષિત પાણી પી લેવામાં આવે તો મનુષ્યમાં પણ તે પેરાલિસિસ માટે જવાબદાર બને છે, લકવા માટે જવાબદાર બને છે. તો આ પણ આપણી માટે બહુ આઈએમપી ક્વેશ્ચન બની શકે. તો અહીંયા આ એક જ જૂથમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન વર્ણન કરી ગયા. લાઈક દરિયાઈ ભૂત કોણ છે, પછી લાલ ભરતી કોણ રચે, જલ પ્રસ્ફુરણ કોણ દર્શાવી શકે, હિસ્ટોન પ્રોટીનની ગેરહાજરી કોણ દર્શાવે છે, ખાલી જનીન પ્રકારની રીતે એકકીય કોણ છે, પછી આ બાયોલ્યુમિનેશન્સ ની પ્રોપર્ટી કોણ દર્શાવે છે. તો આટલા બધા ક્વેશ્ચન એક જ કેટેગરીમાં તૈયાર થઈ ગયા છે. કોઈને કોઈ ડાઉટ છે અહીંયા સુધી? પ્રજનન માટે બી જોઈ લઈએ તો એ લોકો પણ હજુ સૂક્ષ્મ સ્તરીય આયોજન વાળા છે, એટલે અલિંગી અને લિંગી બંનેની કેપેસિટી ધરાવતા હોય. તો અલિંગી કરવું હોય તો એની પાસે જે પદ્ધતિ છે દ્વિભાજન. દ્વિભાજન કઈ પદ્ધતિથી થાય? સમભાજન કે અસમભાજન? દ્વિભાજન કઈ પદ્ધતિથી થાય છે? સમભાજન પદ્ધતિથી કે અસમભાજન પદ્ધતિથી? હેલો, દ્વિભાજન. નેન્સી, can you hear me? Nancy, roll number 21. Nancy, પ્રજાપતિ મુસ્કાન, મારો અવાજ આવી રહ્યો છે તમને બધાને? હા. જેના નામ બોલું એમને નથી આવતો લાગે. જેને નામ બોલું એમને નથી આવતો. મુસ્કાન છે? મુસ્કાન આન્સર આપો બેટા. દ્વિભાજન એ સમભાજન કહેવાય કે અસમભાજન કહેવાય? હેલો, બીજું કોઈ કહેશે મને આનો આન્સર? સંભાજન. મારું ભણાવેલું માથે જાય છે એવું લાગે છે મને. તો સંભાજન ને અસમભાજન નો ડિફરન્સ ખબર છે પહેલા તો એ કહું મને. અસમભાજન અને સમભાજન નો ડિફરન્સ કહી દો ચાલો, પછી આપણે આગળ વધીએ. પહેલા તો હેલો, નથી ખબર કોઈને? આવું કઈ ભણેલા એવું તો ખબર છે કે નવું શબ્દ લાગે છે આજે પહેલી વાર સાંભળ્યું તો શું? તો યાદ કોને? મારે રાખવાનું? તમારે રાખવાનું છે? તમારે એક્ઝામ આપવાની છે કે મારે આપવાની છે? એવું ભણેલા લોઅર કેટેગરીના જે સજીવ છે તે લોકોમાં અસમભાજન પ્રકારનું સમવિભાજન અથવા કોષ વિભાજન થાય, જે થોડી ક્ષણોમાં કમ્પ્લીટ થઈ જાય, થોડી મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય, જેની અંદર જે એમ તબક્કો છે તે બહુ ફટાફટ થઈ જાય, જેને આપણે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર, અંત્યા એવા તબક્કામાં વિભેદિત કરી શકતા નથી. તો આ જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે બધી, ભાજન ને દ્વિભાજન ને બહુભાજન, એ બધું સિસ્ટમેટિક ના થતું હોય, તે અસમભાજનના વિભાજનને ફોલો કરે. સમજાયું? જેને નહીં સમજ પડી ગયેલી સમજાઈ ગયું? તો એક અસમભાજનનું પ્રકારનું દ્વિભાજન છે, જેમાં પ્રોબેબલી જે
પિતૃ સજીવ હશે તે સિમ્પલી 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જશે અને 2 બાળ સજીવ બનાવી દેશે. અને એટલે જ આપણે નાનપણમાં એવું ભણતા હતા કે ભાઈ પ્રજીવો ક્યારેય મરતા નથી, તેઓ અમર છે. હવે તમે સાહેબ કહેતા હતા ને કે જે સજીવ હોય એનું તો એક મૂળભૂત લક્ષણ છે કે તે મૃત્યુ તો પામે જ, તો આ લોકો કેમ મરતા નથી? કારણ કે એ લોકો તો શું થાય, પોતે પોતાના બચ્ચામાં રૂપાંતરિત થઈ જાય એટલે, બરાબર. અને એટલે આપણે ભણેલા નાનપણમાં કે ક્યારેય પણ આ જે પ્રોટિસ્ટા છે કે પ્રજીવો તે મૃત્યુ પામતા નથી. કારણ કે જે પિતૃ સજીવ હતો એનો એન્ડ નહીં આવ્યો, એ મૃત નહીં થયું, એ પોતાના બાળ બચ્ચાઓમાં ડિવાઈડ થઈ ગયું, એટલે પાછું નવું જીવન ચાલુ થઈ ગયું. સમજાયું? પછી સાથોસાથ લિંગી પ્રજનન પણ કરી શકે, પણ લિંગી પ્રજનન હજુ એટલું બધું વિકસિત નહીં હોય. શરૂઆત કરી લીધી, એમાં કોઈ ડાઉટ નથી, પણ એટલું બધું વિકસિત હશે નહીં. અને એ પણ કઈ મેથડથી? તો યુગ્મકી અર્ધીકરણ. નાઉ વોટ ઇઝ યુગ્મકીય અર્ધીકરણ, જેને વધારે આપણે ડિટેલમાં ભણી શકીશું વનસ્પતિ સૃષ્ટિવાળા ચેપ્ટરમાં. પણ છતાં થોડું તમને આઈડિયા આપી દઉં કે અર્ધીકરણ તો આપણને ખબર જ છે, જન્યુ સર્જન માટે ઘટી ઘટના છે. પણ એમાં શું થશે કે જે પિતૃ સજીવ છે એ પિતૃ સજીવ ના પોતે સમવિભાજન દ્વારા જ જન્યુ બનાવવા પડે. તો તમને બી એક આશ્ચર્યચકિત થઈ જશે આ વાતમાં કે આપણે એવું કઈ સ્ટડી કર્યું હતું કે અર્ધીકરણ તો કમ્પલસરી પિતૃ સજીવ જે 2n હોય ને તો જ થાય. પણ આપણી પાસે ઘણા બધા આવા લોઅર કેટેગરીના સજીવ છે જેમાં હજુ તો લીલ પણ લઈશ અને ફૂગ પણ લઈશ, કે એવી લીલ અને એવી ફૂગ જે જનીનિક પ્રકાર રીતે એકકીય છે, મતલબ કે એન છે. અને એન છે ને એને કરવું છે આયરુઆ લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન કરવા માટે પહેલા તો અર્ધીકરણ કરીને બનાવવા પડે જન્યુ. તો આ લોકોને એવો રાઇટ્સ મળ્યો, ભગવાને એવા હક આપ્યા કે જાઓ તમે બી લિંગી પ્રજનનની મજા ઉઠાવો, તમે બી લિંગી પ્રજનનની લુપ્ત ઉઠાવો. એ લોકોને ભગવાને અલગથી કહી દીધું કે તમે એક એવા સજીવ રહેશો દુનિયા પર કે જે સમવિભાજન દ્વારા જન્યુ બનાવશો. સમજાયું? એટલે જે એકકીય લીલ હશે, એકકીય ફૂગ હશે, ને અહીંયા જે આપણે વાત કરી રહ્યા છે એકકીય પ્રકારના ડાયનોફ્લેજેલેટ, તેઓ શું કરે? સમવિભાજન કરીને બનાવે જન્યુ. અને લિંગી પ્રજનન તો કરે જ, એમાં કોઈ ફોલ્ટ નથી, કોઈ શંકા નથી. અને એ મેથડથી જો થતું હોય તો એને યુગ્મકી અર્ધીકરણ કહેવાનું. શું કહેવાનું? યુગ્મકી અર્ધીકરણ. ક્લિયર? તો આ વાતો હતી આપણે ડાયનોફ્લેજેલેટ. બીજું જૂથ છે ક્રાઇસોફાઇટા, જેની રચના આપણે જોવા જઈએ આકારમાં વૈવિધ્ય ધરાવે, કોઈ ગોળ હોય, કોઈ ત્રિકોણ હોય, કોઈ બોટ જેવા આકારના હોય. તેની કોષ દિવાલમાં ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સિલિકાના કણો. યાદ રખાવ્યું હતું કોષવાળા ચેપ્ટરમાં. આ એક જ એવું સજીવ છે જેની કોષ દિવાલની અંદર સિલિકાના કણો આવેલા છે. અને સિલિકાના કણો જે છે આપણને બહુ કામ લાગ્યા, કારણ કે આ સજીવો જ્યારે મરી જાય ને તો પણ એની કોષ દિવાલ એ રીતે છોડતા જાય, અને છોડતા જાય એટલે એની અંદર નાના નાના છિદ્ર જેવી રચનાઓ રહી જાય. અને છિદ્ર જેવી રચના લઈને આપણે એને ગાળવા માટે ઉપયોગ કરી શકીએ. એટલે બુકમાં તમે વાંચેલું કે ભાઈ તેલના અને સિરપના ગાળનમાં વપરાય છે. જે તેલ બનાવે છે તેલની કંપની વાળા, અને જે ફાર્મા કંપની, દવાની કંપની વાળા સિરપ બનાવે, સિરપ ખબર ને, પીવો છે ને કોઈ દિવસ? તો એનું જે ગાળન કરવું હોય, ગાળન કરવા માટે, એને ગાળવા માટે આ ક્રાઇસોફાઇટ કે ડાયટમનો ઉપયોગ કરવામાં આવે છે એના મરી ગયા પછી. ઓકે, જીવંત હોય ત્યારે નહીં, કારણ કે જીવંત હોય ને ત્યારે તેના કોષ તો હજુ હોય અંદર, પણ જ્યારે મરી જાય એટલે કોષનો બધો વિસ્તાર વિઘટન પામે, પણ એની કોષ દિવાલ જે હતી સિલિકાના કણોવાળી એમની એમ રહી જાય, સ્થિતિસ્થાપકતા સાથે એમની એમ રહી જાય, જેને આપણે યુઝ કરી શકીએ એક સારા એવા ગાળન માધ્યમ તરીકે. તો અહીંયા કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ જ છે, એમાં વાંધો નથી, પણ એમાં વચ્ચે વચ્ચે સિલિકાના કણો ખૂપેલા હોય છે. અને આવી સિલિકાયુક્ત કોષ દિવાલને આપણે નામ આપીએ છીએ ફ્રુસ્ટ્યુલ. શું નામ આપવાનું છે? ફ્રુસ્ટ્યુલ. તો આ વર્ડ તમારે હવે યાદ રાખવાનો છે. શું કીધું બેટા? ફ્રુસ્ટ્યુલ. હલો, અવાજ આવી રહ્યો છે? ક્લિયર એકદમ? બીજી એક વિશેષતા હતી કે સાબુદાની. આવો પણ વર્ડ તમે બુકમાં ભણી ગયા કે આની જે કોષ દિવાલ છે ને એના જે 2 સેગમેન્ટ છે જે જાણે એકબીજા પર આચ્છાદિત થતા હોય ને તેવા લાગે, જાણે સાબુની દાની, સાબુના ઢાંકણા જેવી રચના સાથે હોય છે. તેઓના મૃત્યુ પછી કોષ દિવાલ નાશ પામતી નથી, અને આથી જ્યાં તેઓ વૃદ્ધિ પામ્યા હોય, દરિયાના તળિયામાં જઈને, દરિયાના પેટાળમાં જઈને, તો તેઓ જામતા જાય અને આવા મોટા મોટા પથ્થરોનું નિર્માણ કરે. એ પથ્થરો છિદ્રલ હોય, છિદ્રો વાળા હોય, અને તેને આપણે નામ આપીએ છીએ ડાયટમ, ડાયટોમાઇટ અથવા કેસલગર. શું કહેવાય? ડાયટોમાઇટ અને કેસલગર એવું નામ એને આપવામાં આવે છે જ્યારે તેઓ મરી જાય પછી, કારણ કે આ એવી પ્રોડક્ટ છે કે જે આપણે વાપરવાના છીએ આગળ જઈને આપણા પોતાના યુઝ માટે. બરાબર? એ પણ જોયું, આના મહત્વમાં આવશે. બીજી એની રચના પર જો ફોકસ કરીએ તો એની અંદર પણ તમે જુઓ તો દ્વિકીય કોષ કેન્દ્ર જોવા મળે છે. મતલબ કે આ સજીવો પાછા કેવા છે?
2n છે. રંગસૂત્રો જોડમાં ધરાવતા હશે. ખાલી ડાયનોફ્લેજેલેટ અલગથી યાદ રાખો કે જેઓ એકકીય હોય છે. અંદર રંજક દ્રવ્યની બાબતમાં જોઈએ તો ક્લોરોફિલ A ધરાવે, C ધરાવે, ઝેન્થોફિલ ધરાવે અને આવા રંજક દ્રવ્યને લીધે તેઓ સોનેરી લાગે છે. એટલે આના રંગમાં કમ્પલસરી એક જ રંગ હોય, કયો? સોનેરી લીલ. ને એટલે તો એનું બીજું નામ પ્રચલિત થયું છે સુવર્ણ લીલ. હમણાં જ કીધું હતું, શરૂઆત કરી ત્યારે કીધું હતું ને, સુવર્ણ લીલ તરીકે પણ ઓળખાય છે. કયું જૂથ? ક્રાઇસોફાઇટાનું જૂથ અથવા ડાયટમ પણ કહેવાય છે. અને દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. જો આ ક્વેશ્ચન મેં તમને ડિસ્કસ કરી રહ્યો હતો. કેમ એવું કીધું ભાઈ બેટા? દરિયાના મુખ્ય ઉત્પાદકો કેમ કીધા? પ્રકાશ સંશ્લેષણ વધુ ધરાવે. મતલબ દરિયામાં હવે એવું નથી કે આ એક જ સજીવ છે. આ સિવાય પણ ઘણી બધી લીલ છે, ઘણા બધા વનસ્પતિ પણ છે. પણ આ બધાની માત્રાની સરખામણીમાં આની માત્રા એટલી બધી વધારે છે કે એના દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે ને તે લગભગ ઘણું બધું વધારે છે અન્ય કરતા. એટલે આને મુખ્ય ઉત્પાદકો તરીકે લઈ લીધા છે આપણા દરિયાની અંદર માટે. બીજું અંદર સંગ્રહિત ખોરાક તમે જોવા જાવ તો એક જુઓ અલગ સ્વરૂપ છે, તો એ આપણે યાદ રાખવાનું રહેશે. લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે. ડાયટમમાં જોઈ ગયા તે સ્ટાર્ચ સ્વરૂપે હતો, પણ ડાયટમ જે હોય છે તેની અંદર સંગ્રહિત ખોરાક તે લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે સંગ્રહ કરે. હલનચલન કરવા માટે તેમની પાસે કોઈ ખાસ રચના નથી, કશા નથી. આથી તેઓ અચલિત પ્રકારના સજીવમાં લેવાના છે. પણ પોતાની અંદર જે ચરબીની માત્રા હોય છે તેને કારણે તેઓ સપાટી પર મુક્ત રીતે તરતા રહી શકે. બરાબર. પ્રજનન દરમિયાન ડાયટમ્સના વિશિષ્ટ પ્રકારના બીજાણુનું નિર્માણ થાય છે, કારણ કે તેઓ અલિંગી પ્રજનનની મેથડમાં કઈ કરશે? બીજાણુ સર્જન વાળી પદ્ધતિ કરશે. જેમ આગળ ડાયનોફ્લેજેલેટ કઈ દર્શાવતું હતું? દ્વિભાજન. તેમ આની વાત કરીએ તો તેઓ બીજાણુ સર્જન કરે છે, જેને આપણે ઓક્સોસ્પોર તરીકે લઈ શકીએ. સ્પોર એટલે કે બીજાણુ. ખાલી એક નામ આપ્યું છે અહીંયા, ઓક્સોસ્પોર તરીકે એના બીજાણુને ઓળખવાના. કારણ કે હજુ તો બેટા ચેપ્ટર તમારા ચાલવાનું શરૂ થયું છે. કદાચ તમારું બોર્ડમાં ચાલી રહ્યું છે વનસ્પતિ વાળું ચેપ્ટર, આગળ ફૂગ ને બધું પણ ભણી ગયા, તો એમાં કેટલા બધા બીજાણુના નામ હતા. કશે ચલ બીજાણુ, કશે અચલ બીજાણુ, કણી બીજાણુ, પછી લાઈક બેઝીડાયો બીજાણુ, પછી એસ્કોમાઇસિટીસમાં એસ્કો બીજાણુ. તો આ બધા બીજાણુના અલગ અલગ નામ અપાયા. એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે તેને ધ્યાનમાં રાખીને. તો ડાયટમના બીજાણુને એટલે નામ આપ્યું છે આપણે ઓક્સોસ્પોર. હવેનું જે મહત્વ છે જે માટે આપણે એને કોમર્શિયલી વપરાશમાં લઈએ છીએ, તો એક મેં તમને કીધું તેલ અને સિરપના ગાળણ માટે. આ સિવાય તેઓની જે છિદ્રવાળી રચના છે ને તે સપાટીને રફ કરવા માટે કામ લાગે. સપાટીને ઉપર ઘસીએ તો સપાટી જેવી રીતે રફ થાય, એટલે લખ્યું છે કે પથ્થરને ચમકાવવા માટે પણ વપરાય. આ સિવાય છિદ્રવાળા હોવાને કારણે જે ઓડિટોરિયમ છે, જે થિયેટર છે, એમાં જે ધ્વનિ રોધક, તમે શીટ જોતા હશો, એની આજુબાજુ શીટ લગાડેલી હોય જે ધ્વનિને શોષી લે, તો એ ધ્વનિ રોધક